નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ, પ્રકરણ 18 ગામના પાણી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં આ પ્રકરણ આધારિત માહિતી મેળવેલી છે કે પાણીનો ઉપયોગ કઈ રીતના કરવો. ઘણી જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, ઘણી બધી મુશ્કેલીઓ પણ પડતી હોય છે, તો ત્યાં તેનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ. તેમજ ઘણી જગ્યાએ પાણી ભેળસેળવાળું અને ગંદુ મળતું હોય છે, ત્યારે એ સમયમાં પાણીને કઈ રીતે શુદ્ધ બનાવવું, તેનો ઉપયોગ કરવો, તે લગતી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. તે સિવાય ગંદા પાણીના કારણે ઘણીવાર શરીરમાં ઘણી બધી બીમારીઓ થતી હોય છે. એમાં એક ઝાડા ઉલટી પણ છે. તો ઝાડા ઉલટી પણ થાય ત્યારે શું કહે છે કે તમે લીંબુ પાણીનું શરબત બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને પાણી શરીરમાં જવાથી શરીરની જે શક્તિ મળવી જોઈએ, જે તાકાત મળવી જોઈએ, તે મળી રહે છે. તો હવે આગળ જોઈએ. જ્યારે વ્યક્તિને ઝાડાને ઉલટી થયા હોય ત્યારે મિશ્રણને પીવડાવવું, સાથે હળવો ખોરાક આપવો. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે. જો ઝાડાને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્ત્વની છે. એટલે કે જો ઝાડા ઉલટી જેવું થયું હોય તો સૌપ્રથમ આપણે એને ઘરગથ્થુ જે પણ ઉપચાર થતા હોય તે કરવાની કોશિશ કરવી જોઈએ. તેમ છતાં જો એ ઝાડા ઉલટીમાં તો કોઈ ફરક ન પડે તો પછી એની રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. પછી શું કરવું જોઈએ? આપણે હોસ્પિટલ કે દવાખાને જવું જોઈએ, ડૉક્ટરને બતાવવું જોઈએ. શાળામાં પાણીની માહિતી. બાળકો, તમે શાળાએ આવો છો, બરાબર ને? તો શું કહે છે કે શાળામાં બાળકો માટે પાણીની શું વ્યવસ્થા હોય છે તે વિશે અહીં માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ. તમારા વર્ગના વિદ્યાર્થીઓને 3 જૂથમાં બનાવવાના છે, એટલે કે 3 ટીમ પાડવાની છે. જે પણ બાળકો તમારા ક્લાસમાં છે તેમને 3 વિભાગમાં વહેંચવાના છે. એક વિભાગના બાળકો શું કરશે? પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવશે. એટલે કે તમારી સ્કૂલની અંદર પીવાના પાણીની શું વ્યવસ્થા છે તેની લગતી ગોઠવણી, એટલે કે જાણકારી મેળવશે. તે સિવાય બીજું જે જૂથ છે, જે ટીમ છે, તે શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવશે. બરાબર? કે સ્કૂલમાં કેટલા ટોયલેટ બાથરૂમ છે તેને વિશે. ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલી બીમારી વિશે જાણકારી મેળવે છે. અને જે ત્રીજા નંબરનું જૂથ છે, જે ટીમ છે, તે ક્લાસમાં કે વર્ગમાં કોઈ બાળકોને કોઈ પણ પ્રકારની બીમારી થઈ છે તે વિશે જાણકારી મેળવશે. તે પછી નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવા મદદરૂપ બનશે. બરાબર? જૂથ 1 છે, અવલોકન કરો અને નોંધો. જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની કરો. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? તો બાળકો, આ તમને પૂછવામાં આવે, કાં તો પછી જે જૂથ બનાવ્યું છે એને લગતું પૂછવામાં આવે, તો તમે શું કહેશો કે પાણી તમારી શાળામાં ક્યાંથી આવે છે? તો નળ દ્વારા, ટેન્ક દ્વારા, કે હેન્ડપંપ દ્વારા, કે અન્ય કોઈ માધ્યમ કે સાધન દ્વારા. ઓકે? તમારી સ્કૂલમાં જો પાણી નળથી આવતું હોય તો નળવાળા જે ખાનું આપ્યું છે આપણે તેમાં ખરાની નિશાની કરીશું. જો ટેન્ક દ્વારા આવતું હોય તો તેમાં કરીશું. હેન્ડપંપ દ્વારા આવતું હોય તો એના દ્વારા કરીશું. બરાબર? તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? તો નળ દ્વારા, ટેન્ક દ્વારા, કે હેન્ડપંપ દ્વારા? પણ અત્યાર સુધી નળ દ્વારા લેતા હોઈએ છીએ. ઓકે? જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? બરાબર? તો જો નળ પણ ના હોય, માટલું પણ ન હોય, હેન્ડપંપ પણ ન હોય તો ટેન્કર દ્વારા પાણી મંગાવવામાં આવે. બરાબર ને? અને તેમાંથી પાણી આપણે મેળવી લઈએ. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? તમને પૂછવા, જે જાણકારી સ્કૂલની લગતી મેળવવાની છે ને એની વાત કરી છે કે બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? તો હા લખવાનું.
અને ના હોય તો આપણે ના લખીશું કે બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે કે નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહેવામાં આવે છે કે આ જે પણ માહિતી છે એ તમે જે તમારી શાળામાં તમને જે લાગુ પડતું હોય એના આધારિત તમારે અહીંયા વિગત ભરવાની રહેશે. ઓકે, કે તમારી શાળામાં સ્કૂલમાં પાણી કોના દ્વારા આવે છે કે નહીં, વગેરે વગેરે. કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો શું કરશો? તો બાળકો શું કરવું જોઈએ? આપણે વિચારો. કારણ કે જો પાણીનો નળ ટપકતો હશે તો પાણીનો ખોટો બગાડ થશે અને પાણી વહી જશે, બરાબર નહીં? તો એને રિપેર કરાવવો જોઈએ. તમે શું કરશો? ટીચરને કહેશો કે કોઈ પ્યુન અંકલ હશે એમને કહેશો કે અહીં પાણીનો નળ ટપકે છે અને પાણી વહી જાય છે, તો એને રિપેર કરાવો, બરાબર? એટલે આપણે કોઈને કહીશું તો એ લોકો શું કરશે? પ્લમ્બરને બોલાવશે અને નળ રિપેર કરાવી દેશે. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. બાળકો, તમારી શાળામાં જો માટલાની વ્યવસ્થા ન હોય, નળ દ્વારા ડાયરેક્ટ પાણી તમે પીતા હશો તો તમારા માટે પ્રશ્ન નથી. પરંતુ હા, ગામડાઓના વિસ્તારમાં ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં નળ તો નથી પણ માટલાની અંદર બાળકો માટે પાણી ભરવામાં આવે છે. તો એ લોકો અહીં લખી શકે છે કે ભરેલા છે અને ઢાંકેલા છે કે નહીં. ઓકે, માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? બરાબર ને? એક તો ગ્લાસ છે, ડોયો જે આવે છે ને બાળકો, જે પાણી માટલાની અંદર ડબોળવા માટે એક સ્ટેન્ડવાળો ગ્લાસ હોય છે, એને ડોયો કહેવામાં આવે છે, જેથી કરીને આપણા ગંદા હાથ માટલામાં ન જઈ શકે. એટલે કે ડોયો છે, ગ્લાસ છે, એનું ઢાંકણ છે, ડોલ છે, વગેરે વાસણો સાફ કરવાની વાત કરી છે, બરાબર? માટલા સિવાય પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે? તો શું કરે? કોઈ પણ એક માધ્યમ દ્વારા શાળામાં પાણીને શુદ્ધ કરવામાં આવતું જ હોય છે, બરાબર? તો મોટું વોટર પ્યુરિફાયર નામનું જે આવે છે એ માધ્યમ દ્વારા આપણે પાણી સાફ કરતા હોવા જોઈએ. માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? તો હમણાં વાત કરીને એ પ્રમાણે કે માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી તે પાણીમાં ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ પર જે ભીંજાઈ જાય છે અને આપણો હાથમાં જે મેલ હશે, નખમાં જે મેલ હશે, એ બધું શું થશે બાળકો? જે માટલાનું આખું માટલું ભરેલું છે ને એ પાણીની અંદર ભળી જશે અને માટલાનું બધું જ પાણી ગંદુ થઈ જશે, જે પીવાલાયક રહેશે નહીં. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? બરાબર? તો શું કરવામાં આવે છે કે ત્યાં સરખો સાફ કચરો વાળવામાં આવે છે, તેમજ ત્યાં પાણીથી ચોખ્ખા પાણીથી પોતા મારવામાં આવે છે, વગેરે. પરંતુ જો ગામડાની કોઈ સ્કૂલ હશે તો બાજુમાં માટલાની આજુબાજુ શું કરશે? રોજ સાવરણી કે સાવણો ફેરવીને સાફ કરીને ત્યાં સરસ ચોખ્ખી કોરી જગ્યા કરવામાં આવતી હશે, બરાબર ને? વિચારો અને ચર્ચા કરો. પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? વિદ્યાર્થી મિત્રો, કેમ ગંદી થાય? શું કહેશો? હા, શું કહેશો તમે? કે તમે બધા વારંવાર પાણી પીવા ત્યાં જશો, બરાબર ને? વારંવાર પાણી પીવા જશો એટલે પગની કે ચપ્પલની જે પણ માટી હશે, જે પણ ત્યાં ધૂળ લાગેલી હશે, બધું શું થશે? તે પાણી ઢોળાયું હશે ત્યાં ચોંટી જશે ને ચીપકી જશે, જેથી કરીને જે ભોંયતળિયું હશે, જે નીચેનો ભાગ હશે જમીનનો, તે ગંદુ અને મેલું થઈ જાય છે, બરાબર ને? તે માટે આ જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકીએ? હા, તો આપણે શું કરી શકો? તમે તમારે જેટલું પાણી જોઈએ છે એટલું જ પાણી લો. કામ વગરનું પાણી ન ઢોળાય તેનું ધ્યાન રાખો. ગ્લાસમાં વધેલું પાણી નીચે આજુબાજુ ન ફેંકતા. જ્યાં નળનું પાણી જતું હોય ગટરમાં કે ડોલમાં, તેમાં તમે નાખી શકો છો, બરાબર ને? પીવાના પાણીની જગ્યાની નીક બનાવી, નીકની આજુબાજુમાં એ પાણીનો વેસ્ટ પણ ન થઈ શકે. જો એનો ઉપયોગ કરવો હોય ને બાળકો, તો જે તમે પાણી વધારાનું ઢોળ દો છો ને, તે ગાર્ડન કે બગીચો હોય ને, ફૂલ છોડ, એની અંદર જઈ શકે તેવી વ્યવસ્થા પણ આપણે કરી શકીએ છીએ, બરાબર ને? તો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો.
વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર દિવસમાં? એકવાર, 2 દિવસે એકવાર વગેરે સાફ કરાય છે. તેને કોણ સાફ કરે છે? તો બાળકો, વાસણો અથવા માટલા ડોયા દિવસમાં એકવાર તો સાફ કરવા જ જોઈએ, બરાબર ને? અને એ કોણ સાફ કરતા હશે? જે સફાઈ કામદાર હશે ને બાળકો, જે સ્કૂલમાં સફાઈ કામ કરે છે તે બેન કે ભાઈ કરતા હોય છે. તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે? તો બાળકો, આપણી શાળાને બાળકોની વાત કરવામાં આવે છે. કેટલા બાળકો છે? તો આપણે સ્કૂલમાં ધોરણ 1થી 8 સુધીના બપોર પાણીની શાળામાં કુલ બાળકો 727 છે, બરાબર? અને એમના માટે, છોકરીઓ માટે અને છોકરાઓ માટે અલગ અલગ પાણીની વ્યવસ્થાના નળ કરેલા હોય છે, અને જે તમારા બાળકો માટે પૂરતા પણ છે. પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? તો પાણી પીવાની આસપાસની જગ્યા જે સ્વીપર ભાઈ બહેન રાખેલા હોય, જે સફાઈ કામદાર, તે લોકો કરતા હોય છે. નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? નીચે ઢોળાયેલું પાણી કાં તો પછી બગીચામાં કે બાજુમાં કોઈ ગટરનું પાઇપલાઇન જોઈન્ટ કરેલો હોય તો ત્યાં જાય છે. જૂથ 2, અવલોકન કરો અને નોંધો. બોક્સમાં ખરાની નિશાની કરો. તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે? બાંધેલું શૌચાલય કે ખુલ્લી જગ્યા? તો બાંધેલું શૌચાલય. કેટલા શૌચાલય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ છોકરા અને છોકરીઓના અલગ અલગ શૌચાલયો છે. તો છોકરીઓના 8, છોકરાઓનો 8, કુલ 16 છે. છોકરી અને છોકરાઓ માટે અલગ અલગ શૌચાલય છે? હા. શૌચાલયમાં પાણી આવે છે? હા. પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા. શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? હા. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધોવો છો? તમે ધોવો છો કે નહીં બાળકો? અને ધોવા જ જોઈએ, ઓકે? હા. કોઈ નળ લીક અથવા ટપકતો હોય તેવું છે? ના. શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા. ઓકે? શોધી કાઢો અને લખો. તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે? તો છોકરીઓ અમારા શાળામાં 314 છે, છોકરાઓ 413, કુલ 727. ઓકે? છોકરા અને છોકરીઓ માટે કુલ કેટલા શૌચાલય છે? છોકરાઓ માટે પણ 8 છે અને છોકરીઓ માટે પણ 8 છે. જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં તો શૌચાલયમાં નળ છે, એટલે પાણી નળ દ્વારા જ આવે છે. આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો સફાઈ કામદાર કે સ્વીપર. ઓકે? જણાવો. શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? બરાબર? જે ટોયલેટ છે તેને સાફ રાખવા માટે શું શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો બાળકો, તમને પણ ખબર હોય જ કે તમારા ઘરે પણ શૌચાલય છે તો મમ્મી તેની સફાઈ કેવી રીતે કરે છે, શું કરે છે, બરાબર ને? તો શૌચાલયની નિયમિત સફાઈ કરવી જોઈએ. તેને વધુ સ્વચ્છ રાખવા માટે ફિનાઇલ છે, એસિડ જેવા લિક્વિડનો ઉપયોગ કરીને એની સાફ સફાઈ કરવી જોઈએ. શૌચક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ, જેથી શૌચાલય ચોખ્ખું અને સ્વચ્છ રાખી શકાય. ઓકે? આપણે દરેક તેના માટે શું કરીએ છીએ? આપણે દરેકે તેના માટે શું કરી શકીએ? તો તેને ગંદુ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી શું કહે છે કે શૌચાલય ગંદુ ના થાય તેની કાળજી રાખવી જોઈએ. અને શૌચક્રિયા કે તમે જ્યારે પણ બાથરૂમનો ટોયલેટનો ઉપયોગ કરો છો બાળકો, તો તેમાં પૂરતા પ્રમાણનું પાણી રેડવું જોઈએ અને તેની નિયમિત સફાઈ કરાવવી જોઈએ. ઓકે? તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? બાળકો તમને પૂછે છે કે જો તમે બસ સ્ટેશને કે રેલવે સ્ટેશને કોઈ શૌચાલય જોયા છે? તો આપણા ઘરે જે હોય છે એ અને જે રેલવે સ્ટેશને અને બસ સ્ટેશને હોય છે તેમાં શું ફરક હોય છે? તો શું કહે છે? ઘણો તફાવત હોય છે એમ.
બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર શૌચાલયની સંખ્યા વધુ હોય છે. આ શૌચાલયનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, કારણ કે આપણા ઘરમાં તો આપણે 1-2 સભ્યો કે વધારે 4 કે 6 હોય, જ્યારે આ જાહેર સ્થળોએ જે શૌચાલય બનાવેલા આવેલા હોય છે તે બધા જ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી ઘણા લોકો તેને સ્વચ્છ રાખવા માટે પાણીનો ઉપયોગ બી કરતા હશે, ઘણા બધા કર્યા વગર પણ જતા રહેતા હશે, જેથી કરીને ત્યાં કેવા હશે બાળકો? ગંદા હશે, વાસ મારતી હશે, બરાબર ને? તેથી તે થોડા ગંદા પણ હોય છે. ત્યાં ઘણા લોકો બધા ઉપયોગ કરતા હોય છે, અને તેની સફાઈ સારી રીતે થતી પણ ના હોય, બરાબર? જ્યારે ઘરમાં હોય શૌચાલય તો શું હોય છે, 1-2 શૌચાલય હોય છે, અને તેની સફાઈ પણ આપણે સારી રીતે અને સ્વચ્છ રીતે કરતા હોઈએ છીએ. જૂથ 3, તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલાક બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે તેવા બાળકોના નામ લખવાના છે. તો બાળકો, આ સમયમાં તો તમે ક્લાસમાં જો આવતા હોત તો તમે આજુબાજુમાં તમારા ફ્રેન્ડની તમને ખબર પડે કે કોને શું થયું છે, બરાબર? પણ ના, અત્યારે શાળા ચાલુ નથી, તમે ઘરે છો, ઓકે? પરંતુ હા, તમારી સોસાયટીમાં, તમારા ફ્લેટમાં કે તમારા સંબંધીઓમાં જો કોઈને પણ તમારા ઉંમરના બાળકોને કંઈ પણ આવી તકલીફ થઈ હોય તો એનું લગતું આપણે અહીં માહિતી જણાવવાની છે, બરાબર? કે ભાઈ, દાખલા તરીકે તમારી કોઈ ફ્રેન્ડ છે કે બીના કે મીના, વોટેવર જે પણ, એને આમાંથી કયો રોગ થયેલો છે એ તમે અહીં લખી શકો છો. કે ઝાડા કોને થયા હતા, ઉલટી કોને થઈ હતું, ઝાડા અને ઉલટી બંને વસ્તુ કોને થઈ હતી, જે બી નામ હોય તે આપણે અહીં જણાવી શકીએ છીએ. અને જો એવું કંઈ ના હોય તો નો પ્રોબ્લેમ, તમે અહીં ડેશ મારી દેશો, ઓકે? આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા આપણે ટીચર સાથે કરવાની છે, બરાબર? વડીલોની દીર્ઘદ્રષ્ટિ એટલે કે જે આપણા ઘરડા વડીલો હતા, દાદા દાદી હતા, એ લોકોના જમાનાની વાત કરે છે. દીર્ઘ એટલે લાંબી અને મોટી. લાંબી દ્રષ્ટિ ભવિષ્ય માટે તેઓ કંઈક વિચારતા, એમ કંઈ પણ કામ કરતા ત્યારે તેઓ શું વિચારતા કે આ ભવિષ્યમાં કામમાં આવશે, બરાબર ને? આશરે 30 વર્ષ પહેલાંની વાત છે. રાજકોટના ઢિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. વિકટ એટલે મોટો પ્રશ્ન, પર મુશ્કેલી. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળ DRDAનો સંપર્ક કર્યો. કે ગામના જે સરપંચ હતા તેમણે શું કર્યું? જિલ્લાના ગ્રામીણ વિકાસ સત્તામંડળ હતા ને તેનો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 1985માં ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો. આજે તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો અને પાણીના તળ ઊંચે આવ્યા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થઈ ગયું. વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો, છતાં પણ વડીલોની જે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી. આ વર્ષે પણ લોકો 3 મોસમમાં પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. એટલે કે બાળકો શું કહે છે, પહેલાંના જમાનામાં લોકો દીર્ઘદ્રષ્ટિ ભવિષ્યનું વિચારતા, એમ તે સમયમાં તે લોકોએ આગળ પોતાના ગામનો વિકાસ થાય હેતુથી ગામની અંદર ચેકડેમ બનાવવામાં આવ્યા. એટલે કે પાણીનો સંગ્રહ કરવા માટેનો એક ઉપાય છે, બરાબર? કે ચોમાસામાં બહુ બધો વરસાદ પડ્યો હોય તો ચેકડેમ મારફતે પાણીનો સંગ્રહ કરી શકે. પછી એ પાણીનો ઉપયોગ તમે જ્યારે પણ જે વર્ષે વરસાદ ન પડ્યો હોય અને દુકાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય ત્યારે સંગ્રહેલું પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, પાણીનું એક વધતું જતું જળ સંકટ કે ન્યૂઝપેપરની અંદર આવા બધા ઘણા બધા તમને પિક્ચરો જોવા મળશે અને
લેખ પણ આપેલા હશે. તો આવા કોઈ પણ કટિંગ તમને દેખાય ન્યૂઝપેપરની અંદર, સમાચારપત્રની અંદર પાણીને લગતા, તો એમને કટિંગ કરીને તમે તમારી નોટબુકમાં લગાવી શકો છો. બરાબર. આ એક પ્રકારનું ન્યૂઝપેપરનું કટિંગ જ છે, જે તમે તમારી નોટબુકમાં લગાવી શકો છો. ઓકે. પાણી લગતા કોઈ પણ પ્રકારના સમાચાર હોય કોઈ પણ મેગઝીનમાં કે કોઈ ન્યૂઝપેપરમાં, તો એ કટિંગ કરીને તમારે તમારી નોટબુકમાં લગાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીં પૂરું કરીએ છીએ. હવે નવો વિડીયો, નવો પાઠ આધારિત રહેશે. ત્યાં સુધી આવજો.